સમાજ ક્ષેત્રે પણ આગળ વધશે। આવા અનેક વિષયો પર આજે આપણને ખૂબ સુંદર માર્ગદર્શન મળશે। એ માટે આજે હું જય માળી ફાઉન્ડેશન તરફથી, શ્રીનિધિ ફાઉન્ડેશન તરફથી પૂનમબેન પધાર્યા છે અને હું વિનંતી કરીશ કે તેઓ આપણને આજે 5-10 મિનિટના વક્તવ્યમાં આપણને સૌને જોડશે। પૂનમબેન। बोलो अंबे मात की, महाकाली मात की, जय श्री राम। આજે નારી શક્તિ કંઈક વધારે દેખાય છે। નવરાત્રી એટલે નારી શક્તિના દિવસો કહેવાય, આપણા પોતાના દિવસો કહેવાય। સાચી વાત ને? વધારે સમય નહીં લઉં કારણ કે આપણી પાસે ઘણા બધા મહાનુભાવો મહેમાનો આવ્યા છે। ઘણી બધી આમ તો વાત કરવા જઈશ તો સવારથી સાંજ થઈ જશે તો બી ઓછી પડશે, એટલે મારી પાસે તો એટલા બધા વિષય છે અને એ વિષયને લગતા અનુભવો બી છે કે જેમાં આપણે બધા ચર્ચા કરવા બેસી, વાત કરવા બેસી તો ઘણો બધો સમય જતો રહે। પણ હું તમને એક વાત કહેવા માંગીશ કે અત્યારના જે યુગ છે, અત્યારે જે કળિયુગ ચાલી રહ્યો છે, એમાં 3 વસ્તુ તમારા જીવનમાં હોય ને તો તમે જીવનશૈલી બહુ સારી રીતે, બહુ કહેવાય ઉજ્જવળ ભવિષ્ય સાથે જીવી શકો। એ 3 વસ્તુ કઈ છે? સૌથી પહેલા વિદ્યા, આપણી પાસે વિદ્યા હોવી જોઈએ। બીજી વસ્તુ ધન, ધન વગર કંઈ પોસિબલ છે, કંઈ શક્ય છે? પેલો નહીં કહેતા બાપ બડા ના ભૈયા સબસે બડા, જોરથી બોલો, એ તો આ તો હોવું જ જોઈએ। ત્રીજી વસ્તુ શક્તિ, અત્યારે બોલે એના બોર વેચાય, જેનામાં હિંમત હોય એ જીવનશૈલી બહુ સારી રીતે સરળતાથી જીવી શકે। ખાસ કરીને હું નારી માટે, સ્ત્રીઓ માટે આ વાત કરી રહી છું બહેનો, કારણ કે ભાઈઓમાં તો શક્તિ જન્મજાતની છે, બરાબર ને? કારણ કે તમે જો સ્મશાન યાત્રા હોય ને તો અંતિમ ક્રિયા માટે ભાઈઓ જ જાય છે। કારણ ખબર છે બધાને? સાયન્ટિફિક કારણ છે, આપણા ધર્મમાં કે પુસ્તકમાં નથી લખ્યું કે પુરુષ જ અગ્નિદાન કરે। કેમ? પુરુષનું જે કહેવાય ને હૃદય બહુ